નમસ્કાર મિત્રો, એનજે નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આજના વિડીયોમાં આપણે જાણીશું ઇતિહાસને લગતા 50 મહત્વપૂર્ણ એમસીક્યુ પ્રશ્નો, જે ટેટ ટાટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? એનો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્યના. પ્રશ્ન નંબર 2, મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? એનો જવાબ છે ભટ્ટારકે. પ્રશ્ન નંબર 3, મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો? એનો જવાબ છે શૈવ. પ્રશ્ન નંબર 4, મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? એનો જવાબ છે વલ્લભી. પ્રશ્ન નંબર 5, ચીની મુસાફર યુએન સંઘની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ્ય કરતો હતો? એનો જવાબ છે ધ્રુવસેન બીજો. પ્રશ્ન નંબર 6, મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો? એનો જવાબ છે આરબોના હુમલાઓ દ્વારા. પ્રશ્ન નંબર 7, મૈત્રક યુગમાં સંસ્કૃતમાં રાવણવધ મહાકાવ્યની રચના કરનાર કવિનું નામ શું હતું? એનો જવાબ છે કવિ ભટ્ટી. પ્રશ્ન નંબર 8, રાષ્ટ્રકૂટોની રાજધાની કયા સ્થળે હતી? એનો જવાબ છે ખેટંગ. પ્રશ્ન નંબર 9, કયો સમય અનુમૈત્ર કાળ તરીકે ઓળખાય છે? એનો જવાબ છે ઈસવીસન 788 થી 942. પ્રશ્ન નંબર 10, ગુજરાતના કયા શાસનકાળ દરમિયાન મળ્યો? એનો જવાબ છે સોલંકી યુગ. પ્રશ્ન નંબર 11, પાટણના ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો? એનો જવાબ છે મૂળરાજ સોલંકી. પ્રશ્ન નંબર 12, ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણ યુગ તરીકે ગણાય છે? એનો જવાબ છે સોલંકી યુગ. પ્રશ્ન નંબર 13, આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી? એનો જવાબ છે વિમલ મંત્રી. પ્રશ્ન નંબર 14, સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ? એનો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન નંબર 15, મહમૂદ ગઝનવીની સોમનાથ ચડાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું? એનો જવાબ છે ભીમદેવ પહેલો. પ્રશ્ન નંબર 16, પાટણમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે થઈ? એનો જવાબ છે ઈસવીસન 942. પ્રશ્ન નંબર 17, સિદ્ધરાજ જયસિંહે માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? એનો જવાબ છે યશોવર્મા. પ્રશ્ન નંબર 18, વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો? એનો જવાબ છે કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 19, સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કયા રાજાએ કર્યું? એનો જવાબ છે ભીમદેવ બીજો. પ્રશ્ન નંબર 20, કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રતિ ધરાવતો હતો? એનો જવાબ છે જૈન. પ્રશ્ન નંબર 21, અલાઉદ્દીન ખિલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચડાઈ કરી? એનો જવાબ છે કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 22, અહમદ શાહે સિદ્ધપુરના રુદ્રમાલનો નાશ ક્યારે કર્યો હતો? એનો જવાબ છે ઈસવીસન 1415. પ્રશ્ન નંબર 23, અહમદ શાહે અમદાવાદ સિવાય બીજા કયા શહેરની સ્થાપના કરી હતી? એનો જવાબ છે અહમદનગર, હાલનું હિંમતનગર. પ્રશ્ન નંબર 24, ગુજરાતમાં કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું? એનો જવાબ છે અલાઉદ્દીન ખિલજી. પ્રશ્ન નંબર 25, ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે? એનો જવાબ છે મહમૂદ બેગડો. પ્રશ્ન નંબર 26, મહમૂદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? એનો જવાબ છે જુનાગઢ અને પાવાગઢ. પ્રશ્ન નંબર 27, પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે? એનો જવાબ છે મુજબર શાહ બીજો. પ્રશ્ન નંબર 28, દાદા હરીની અને અડાલજની વાવ કોના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી? એનો જવાબ છે મહમૂદ બેગડો. પ્રશ્ન નંબર 29, ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું? એનો જવાબ છે અહમદ શાહ. પ્રશ્ન નંબર 30, અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ મોગલ બાદશાહ કોણ હતો? એનો જવાબ છે હુમાયુન. પ્રશ્ન નંબર 31, આશાવલનું નામ બદલીને કર્ણાવતી કોણે કર્યું? એનો જવાબ છે કર્ણદેવ સોલંકી. પ્રશ્ન નંબર 32, ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? એનો જવાબ છે અહમદ શાહ. પ્રશ્ન નંબર 33, અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું? એનો જવાબ છે જહાંગીર. પ્રશ્ન નંબર 34, ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? એનો જવાબ છે દાહોદ. પ્રશ્ન નંબર 35, કયા વેપારીએ ગુજરાત પર ચડાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું? એનો જવાબ છે અમીર ઇત્તિમા ખાન. પ્રશ્ન નંબર 36, અકબરે ગુજરાત પર ચડાઈ ક્યારે કરી હતી? એનો જવાબ છે ઈસવીસન 1572. પ્રશ્ન નંબર 37, શાહીબાગની સ્થાપના કોણે કરી હતી? એનો જવાબ છે શાહજહાં. પ્રશ્ન નંબર 38, કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? એનો જવાબ છે કુતબુદ્દીન શાહે. પ્રશ્ન નંબર 39, અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી કયા શાસકે આપી હતી? એનો જવાબ છે જહાંગીર.
પ્રશ્ન નંબર 40, અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી? એનો જવાબ છે સુરત. પ્રશ્ન નંબર 41, ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી? એનો જવાબ છે ઔરંગઝેબ. પ્રશ્ન નંબર 42, મૌર્ય શાસનકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? એનો જવાબ છે ગિરિનગર, હાલનું જુનાગઢ. પ્રશ્ન નંબર 43, ભગવદ ગૌ મંડળના ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા? એનો જવાબ છે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ. પ્રશ્ન નંબર 44, મોગલ કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર બાબુલ મક્કા તરીકે ઓળખાતું હતું? એનો જવાબ છે સુરત. પ્રશ્ન નંબર 45, ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? એનો જવાબ છે અકબર. પ્રશ્ન નંબર 46, અમૃત વર્ષણી વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? એનો જવાબ છે પાંચકુવા દરવાજા પાસે. પ્રશ્ન નંબર 47, ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું? એનો જવાબ છે મહી નદીની દક્ષિણનો પ્રદેશ. પ્રશ્ન નંબર 48, ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યાંથી થયો? એનો જવાબ છે ઈસવીસન 1757. પ્રશ્ન નંબર 49, નહેરુ પુલનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? એનો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 50, હુમાએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું? વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના 50 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.